મંચસ્થ બિરાજતા તમામ મહેમાનોને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમનો દીપ પ્રાપ્ત કરી અને આજનો કાર્યક્રમ ખુલ્લો મૂકશે. મંચસ્થ બિરાજતા તમામ મહેમાનોને વિનંતી કે આગળ આવી અને આજના કાર્યક્રમ દીપ પ્રાપ્ત આવશે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. બંને વિરોધ પક્ષના નેતા મહાનગર અને તાલુકા પંચાયત એઓને પણ વિનંતી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. બધા માવજીભાઈ વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે અને દીપ પ્રાપ્તિમાં જોડાશે. માવજીભાઈ સરવૈયા. હાર્દિક સ્વાગત. જેમને નેમ લીધી છે કે કોંગ્રેસને મજબૂત રીતે આગળ વધારવાની, રાત દિવસ જાગે ત્યાંથી કોંગ્રેસની જપના જપતા જયદીપસિંહને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને હાર્દિક સ્વાગત કરશે. જયદીપસિંહ. અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ માનનીય પ્રવીણભાઈ રાઠોડ નો સન્માન સમારોહમાં અને સિહોર તાલુકાના તમામ સરપંચશ્રીઓ અને સિહોર નગરપાલિકાના હજી તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ સભાસદોના સન્માન સમારોહમાં ઉપસ્થિત સ્ટેજ પર બિરાજમાન નવનિયુક્ત પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહભાઈ સરવૈયા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપસિંહ પરમાર, અશોકભાઈ ઉલવા, ધીરુભાઈ, ભાવચંદભાઈ, કિરણભાઈ, ગોપાભાઈ, નીરુભા, તાલુકાના પ્રમુખ સી કે પટેલ, તમામ સેલના પ્રમુખશ્રીઓ તથા આપ સૌ ઉપસ્થિત કોંગ્રેસના પરિવારજનો અને મહિલા કોંગ્રેસના મહિલા બહેનો, સૌપ્રથમ તો ખૂબ જ ટૂંકા ગાળામાંનું આયોજન આપણે કર્યું અને આ આયોજનમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા તે માટે સિહોર શહેર અને કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ આપ સૌનું સ્વાગત કરું છું. જ્યારે ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ રાઠોડની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે અને તાજેતરમાં હજી ટૂંક સમયમાં જ આવનારા ટૂંક સમયમાં જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપણે સૌએ હવે નક્કી કરવું પડશે કે આપણે કોંગ્રેસને કઈ દિશામાં લઈ જવી છે. નેતૃત્વ બદલાય પણ આપણે સૌએ એકબીજાને જોડવાનું કામ કરવાનું છે, નહીં કે તોડવાનું. અને જો જોડવાનું કામ આપણે કરશું તો મને એવું લાગે છે કે સિહોર તાલુકામાં જેમ કોંગ્રેસની વિચારસરણીવાળા સરપંચો એ ઉપરથી મને એવું લાગે છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી આવી શકે એવું છે. ફક્ત આપણે જ સંકલ્પ કરવાનો છે. આપણે કોંગ્રેસની વિચારધારા છેક છેવાડાના માનવી સુધી પહોંચાડીએ અને આપણે આપણું સંગઠન એવું મજબૂત બનાવીએ કે ભાજપ ભલે 30 વર્ષથી શાસનમાં હોય પણ ભાજપને એવું દેખાઈ જવું જોઈએ કે કોંગ્રેસ વાળા જો એક થઈ જાય તો આપણને હરાવી શકે એમ છે. એટલે આપણે સૌ આ સન્માન સમારોહમાં એવી પ્રતિજ્ઞા લઈએ. હકીકતમાં તો આ સન્માન સમારોહનો જે મેઇન આયોજન છે એ આપણી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી એનો વ્યૂ ઘડવાનું જ છે. એટલે આપણે સૌ અહીંથી એવી પ્રતિજ્ઞા લઈને જઈએ
કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે કોંગ્રેસને ઉપસરપંચને નમ્ર વિનંતી સ્ટેજ માટે સ્થાન લેશે ભૂપતભાઈ ચૌહાણ. ભૂપતભાઈ ચૌહાણ દેવગાણા ઉપસરપંચ, સિહોર તાલુકાનો મોટો ગામમાંથી એક ગામ દેવગાણા, એમના ઉપસરપંચ. કાર્યક્રમને આગળ વધાવતા આપણે સૌ પોતપોતાના સ્થાને ઉભા થશું અને વંદે માતરમનું જે ગાન આવશે એમાં આપણે સૌ સુર પુરાવશું. ભાઈ મારો ટેકો છે. જે સરપંચ ઉપસરપંચ જેના નામ રજીસ્ટર ન થવાય નોંધાણા ન હોય એ અહીં આવી અને રજીસ્ટર કરે કે પોતે ન આવે તો આપણા જે પ્રતિનિધિઓ રોકેલા છે એ પણ આવીને રજીસ્ટર કરવું ફરજિયાત છે, ભૂલે નહીં કોઈ. આજના કાર્યક્રમને આગળ વધાવતા હું માલધારી સેલના પ્રદેશ પ્રમુખ અને તનમન ધનથી જેમને કોંગ્રેસને સાથ અને સહકાર આપ્યો છે પેઢીઓ વખતથી અમિતભાઈ લૌતુકાને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમમાં લોકશાહી પોતાનો વખતે આપશે. અમિતભાઈ લૌતુકા આજના કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નવનિયુક્ત પામેલા પ્રેમભાઈ રાઠોડનું સન્માન કરશે બંને પ્રમુખો, શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ ચિત્તે પટેલ અને જયદીપસિંહ બંને પૂર્વથી રહેશે. બે હાથની ગુજો ઊંચી કરી, બે હાથની નો ઊંચી કરી મારા ગાળાના આમ છે. બે હાથની જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદ. પરિવાર નું આગે વધો. ત્યાર પછી આપણા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બંનેને વિનંતી કરીશ કે પરિવાર આપણું સન્માન કરશે, પૂરા કરીને ચાલો ગાડીને બંનેને કહીશ તો ફટાફટ આવશે. આ ખેસ પેલા સ્ટેજ ઉપર બેઠા આગેવાનો નાખી દે બધા. ચાલો કોંગ્રેસનો કાર્યક્રમ છે ખેસ ક્યાં છે? ખેસ આપી દો બધા. ખેસ આપી દો. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે આપણા આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ચંદ્રસિંહ સરવૈયા પધાર્યા છે. હું
સિહોર શહેર સમિતિના પ્રમુખ ધીરુભાઈ ચૌહાણને વિનંતી કરું કે સંદેશીભાઈનું ફુલારથી સ્વાગત કરે. એવા થોડું ઝડપથી આપણે આ કાર્યક્રમ ચલાવશું. જેના નામ બોલવામાં આવે કે આગેવાનો વધારે. આપણા પ્રદેશ માલધારી સેલના પ્રમુખ અમિતભાઈ લવટુકાનું ફુલારથી સ્વાગત કરશે પૂર્વ વિરોધ પક્ષના નેતા કિરણભાઈ ખેલડા. ત્યારબાદ આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ પરમારનું ફુલારથી સ્વાગત કરશે. ત્યારબાદ આપણા વરિષ્ઠ આગેવાન હાઉસુભાઈ મોરીનું ફુલારથી સ્વાગત કરશે પરેશભાઈ શુકલ. ત્યારબાદ પાલિતાણા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા જયરામભાઈ રાઠોડનું ફુલારથી સ્વાગત કરશે માવજીભાઈ સરવૈયા. જિલ્લા અનુસૂચિત સેલના પ્રમુખ દીપેશભાઈનું ફુલારથી સ્વાગત કરશે સુરાભાઈ કરગોટિયા. આપણા વરિષ્ઠ આગેવાન અને યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન નીરુભાઈનું ફુલારથી સ્વાગત કરશે દીગુભા વાવ. એવા આપણા સિનિયર આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય ભોપાભાઈ મકવાણાનું ફુલારથી સ્વાગત કરશે અશોકભાઈ ઉલવા. આપણા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રતાપસિંહ મોરીનું ફુલારથી સ્વાગત કરશે અભિશંકભાઈ ડોડિયા મરડા. રાજુભાઈ રાજપરા. આપણા નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીનું બધા આગેવાનો ફુલારથી સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ બીજી વાર કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે બિરાજમાન થયા છો. આપની પાસે કોંગ્રેસ પક્ષની ખૂબ મોટી અપેક્ષાઓ છે. આપે અપેક્ષાઓમાં ખરા ઉતરો એવી અપેક્ષા છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણા વરિષ્ઠ આગેવાનોને પણ વિનંતી કરીએ કે આપણા નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીનું ફુલારથી સ્વાગત કરે. રોશનભાઈ માંગા ફટાફટ. ભાવેશભાઈ કાલટી, પ્રદીપભાઈ પાટડિયા, ઘનશ્યામભાઈ મોરી, ઘનશ્યામભાઈ રોહા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, યુવરાજસિંહ ગોહિલ, પંકજભાઈ દસાણી, ઈશ્વરભાઈ મનસા, યુવરાજભાઈ રાવ, તુષારભાઈ કુરેશી, દિલીપસિંહ મોડી, ચેતનભાઈ જાની, ચેતનભાઈ ત્રિવેદી. થોડું પણ ભૂલમાં નામ દઈ દે તો માફ કરજો. વિજયભાઈ ડાભી, બોલી, નરેશભાઈ સોલંકી સફોદર અને
છેલ્લે ઉપસ્થિત બધા વતી શહેર તાલુકા વતી હું ફૂલાથી સ્વાગત કરી નાખું છું. સ્વાગતનો કાર્યક્રમ પૂરો થાય. શહેરના બ્રહ્મ સમાજના આગેવાન જગતભાઈ દ્વિવેદી, જીતુભાઈ ઉપાધ્યાય, કિરીટસિંહ મોરી, સિહોર તાલુકા આપણે સૌ સન્માનિત આયોજકોને વધાવશું. સન્માન આપણે કરવાનું બાકી છે ને, એ કઈ કે બાકી સૌના વતી આપણા આગેવાનોના નવનિયુક્ત સરપંચો અને ઉપસરપંચોનું સ્વાગત અને સન્માન કરશું. આપણે આગળ વધારતા હું આપણા વરિષ્ઠ આગેવાન ભાવશંકર વધીને વિનંતી કરું કે તેઓ શુભકામનાઓ પાઠવે છે. ભાવશંકરભાઈ, તો હું વિનંતી કરું. હા, આભાર. આપણા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા હાર્દિક સ્વાગત છે. ભાઈ સી.કે. પટેલ તાલુકા પ્રમુખ એમનું ફુલારથી સ્વાગત કરશે અને આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા પધાર્યા છે. સિહોર શહેર પ્રમુખ જયદીપસિંહ ગોહિલ તેઓનું ફુલારથી હાર્દિક સ્વાગત કરે છે. આપણા આજના કાર્યક્રમને આગળ વધારતા હું જયરાજસિંહ મોરી આપણા વિરોધ પક્ષના નેતા શુભકામનાઓ પાઠવે છે. સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સી.કે. પટેલ ફુલહારથી અને શાલથી હાર્દિક સ્વાગત કરે છે. પક્ષના નેતા તરીકે નિયુક્તિ થઈ છે એને સિહોર શહેર તાલુકા કોંગ્રેસ પરિવાર હૃદયપૂર્વક હાર્દિક અભિનંદન પાઠવે છે. એવા આપણા તળાજા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યો અને જિલ્લાના ખૂબ વરિષ્ઠ અને લડાયક આગેવાન કનુભાઈ બારૈયાનું સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ બોલાવીને શાલથી હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા હું બળદેવ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આપણા હમણાં જ જેમને નિયુક્તિ મળી છે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એવા આદરણીય વડીલ પૂર્વ ધારાસભ્ય શ્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના સન્માન સમારોહ તેમજ સિહોર તાલુકામાં હમણાં તાજેતરની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ એમાં જે કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચો જે ચૂંટાઈને આવ્યા છે, જે હરીફ થઈને આવ્યા છે, એવા તમામ સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય પ્રવીણભાઈ રાઠોડ, પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના આદરણીય ચેરપર્સન પ્રમુખ શ્રી અમિતભાઈ લવતુકા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય વડીલ દિલીપભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય સંજયસિંહ સરવિયા સાહેબ, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતાપસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય શ્રી આદરણીય કનુભાઈ બારૈયા, સિહોર શહેર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી, કિરણભાઈ ગેલડા, દીપેશભાઈ પરમાર, સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ સી.કે. સિહોર શહેર નગરપાલિકાના પ્રમુખ આદરણીય જયદીપસિંહ ગોહિલ, અમારા વડીલ શ્રી ભાવશંકરભાઈ. નામ લેવા જઈએ તો આખાએ સ્ટેજ ઉપર તમામ વ્યક્તિઓના અને છેલ્લા સેવાના વ્યક્તિ સુધી આપણે ચહેરાથી પરિચિત છીએ, નામથી પરિચિત છીએ. ત્યારે કોંગ્રેસના શ્રેષ્ઠ તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, વડીલ મુરબ્બીશ્રીઓ અને તમામ હોદ્દેદારશ્રીઓ, કોઈનું નામ લેતા રહી ગયું હોય તો ભૂલચૂક માફ કરજો. આવનારા દિવસોની અંદર જ્યારે આપણી સામે પડકાર છે ત્યારે
શિહોર તાલુકાને અને શિહોર શહેરને આજના તકે આ કાર્યક્રમ દીપાવવા માટે અને કોંગ્રેસના કાર્યક્રમને ઉર્જાવાન બનાવવા માટેની જે આજનું આયોજન કરવામાં આવ્યું છે બદલ તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપણી સૌની વધારે જવાબદારીઓ નિભાવવાની એક તક આવી રહી છે ત્યારે આપણે સૌએ ગામડાઓની અંદર તાલુકાઓની અંદર તાલુકા પંચાયત સીટો અને જિલ્લા પંચાયત સીટોમાં કમર કસીને કામ કરવાની એક આવનારા સમયમાં આપણી ફરજ પડવાની છે. આજના આ કાર્યક્રમની અંદર સરપંચશ્રીઓ જે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે તેમનો સન્માન સમારોહ અને નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડનો સન્માન સમારોહ છે. આ આવનારી ચૂંટણીઓ પહેલાંની એક શરૂઆત છે અને મોટાભાગના ગામડાઓમાં જિલ્લાઓમાં ગુજરાતમાં સરપંચશ્રીઓ જે છે કોંગ્રેસની વિચારધારાવાળા ચૂંટાણેલા છે અને આ વખતે એક અભિયાન પણ આપણે એવું કર્યું હતું. દર વખતે બિનહરીફ કરી દેતા હતા પણ બિનહરીફ છે ને ભાજપ તરફી જ થતું હતું. એટલે આ વખતે ત્યાં જે ગામમાં આપણને ખબર હતી ને કે ભાઈ અહીંયા આવું થાય એવું છે કાં ચૂંટણી કરો કાં સરપંચ છે એ કોંગ્રેસ વિચારધારાવાળા આપો એટલે આપણું કામ પણ ઘણું સક્સેસ થયું છે. એટલે આ કામ આપણને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ઘણું બધું કામ આવશે. એટલે આ આવનારી ચૂંટણીઓ માટે આપણે સૌ કામે લાગી જઈએ અને ભવ્ય વિજય મેળવીએ. પ્રવીણભાઈ રાઠોડના નેતૃત્વમાં ભાવનગર જિલ્લો અને જિલ્લા પંચાયત છે એ કોંગ્રેસની બને, તાલુકા પંચાયત દરેક તાલુકા પંચાયત કોંગ્રેસની બને. વસ્તુ જય જય. જિલ્લા NSUI પ્રમુખનું ફુલારથી સ્વાગત કરશે અશોકભાઈ મકવાણા. ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખ્યાલ છે એમ તાજેતરમાં જ સિહોર નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયેલી. હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈને વિનંતી કરું કે તેઓ આ નવનિયુક્ત નગરપાલિકા કિરણભાઈ ગેરડા પધારે. પૂર્વ પક્ષના નેતા શ્રી સંજયસિંહ સબિયા સાહેબ તેઓનું ઉલ્લાસથી સ્વાગત કરશે. આવો સરદારભાઈ સૈયદ પધારો. પૂર્વ ધારાસભ્ય શ્રી અનુભા બારિયા તેઓનું ઉલ્લાસથી સ્વાગત કરશે. પધારો. સરદારભાઈ સૈયદ સુધી મુમતાઝબેન ઇસ્માઇલભાઈ મેહતર પધારો. કનુભાઈ બારિયા સાહેબ બેનને પુષ્પગુચ્છ અર્પણ કરશે અને એમનું સન્માન કરશે. પધારો મુમતાઝબેન. કનુભાઈ અર્ચનાબેન જીતુભાઈ બોરીચા પધારો. બેનને પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરશે ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકી. આવો. ઉર્મિલાબેન પંકજભાઈ ગોહિલ. આજે ફરીદાબેન દુલાભાઈ મકવાણા પધારો બેન. અમિતભાઈ લોટુકા બેનને પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરશે. શરીફાબેન મોહમ્મદભાઈ સોલંકી પધારો. દિલીપભાઈ પરમાર તેમને પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરશે. હવે આગલા વક્તવ્ય માટે વિનંતી કરું સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણને. સિહોર શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ભાવનગર જિલ્લા કોંગ્રેસના આપણા નવનિયુક્ત પ્રમુખ પૂર્વ સિહોર નગરપાલિકાના તાજેતરમાં ચૂંટાયેલા નગર સેવકોનો અને ગ્રામ પંચાયતની તાજેતરની ચૂંટણીઓમાં ચૂંટાયેલા સરપંચશ્રી અને ઉપસરપંચશ્રીના આ સન્માન કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગોકુળભાઈ મંચસ્થ કીધું છે પણ આપણા મહેમાનો બેઠા છે એમના નામ લઈ લઈ. આદરણીય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય સંજયસિંહ સરવૈયા સાહેબ, કનુભાઈ બારિયા સાહેબ, વિરોધ પક્ષના નેતા આપણા બળદેવભાઈ સોલંકી તથા ઉપસ્થિત સર્વ મંચસ્થ આગેવાનો, આવેલા દરેક સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ,
તાલુકા અને શહેરમાંથી પધારેલા કોંગ્રેસના સૌ કાર્યકરો, માતાઓ અને બહેનો, 3 વર્ષ આપણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપણી વચ્ચે ત્યારે રાજભા ગોહિલ નથી, એક વ્યવહારિક કામ શું બહાર ગયા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે એમને છેલ્લા 3 વર્ષની કામગીરી કરી અને આ જિલ્લા સંગઠનને જે છે એમને ખૂબ મજબૂત રીતે ટકાવી રાખ્યું. ત્યાર પછી જ્યારે આખા ગુજરાતની અંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખો અને શહેર મહાનગરના પ્રમુખો જ્યારે રોટેશન બદલવામાં આવે છે, ત્યારે એઆઈસીસીના પ્રોગ્રામ પછી જ્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરી વખત આપણા પૂર્વ ધારાસભ્ય, આપણા જે વિસ્તારના આવે પાલિકાના સિહોરના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ જ્યારે નિમણૂક થઈ છે, ત્યારે આપણે ખૂબ તાળીઓથી આ તકે એમને વધાવીએ. પ્રવીણભાઈ સતત આપણી વચ્ચે ધારાસભ્ય હતા ત્યારે પણ આ વિસ્તારના કામો માટે સતત જાગૃત ને કાયમ કામ કર્યું છે. ધારાસભ્ય નહોતા ત્યારે પણ એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નહોતા તો પણ એક આગેવાન અને કોંગ્રેસ કાર્યકર તરીકે રમેશની ભૂમિકા ભજાવી છે. અને નાના કોઈ પણ માણસનું કામ હોય તો રમેશજી ઉભા રહ્યા છે. ત્યારે પ્રવીણભાઈ ફરી વખત જ્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કમાન મળી છે, ત્યારે ભાઈ બળદેવભાઈ વાત કરી મુજબ કે ખૂબ મોટા પડકારો આપણી સામે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે તાલુકા પંચાયતમાં આવનારી વિધાનસભા અને લોકસભાની અંદર ખૂબ મહેનત કરવી છે, ત્યારે સત્તા સ્થાને પહોંચવાનું છે. ત્યારે પ્રવીણભાઈને અને સૌ ભેગા થઈ અને મહેનત કરશું, આપણે સંગઠન વધારે મજબૂત બનાવશું, બુથ લેવલ જશું, તો મને વિશ્વાસ છે કે આવનારા પડકારોને પણ આપણે સૌ ભેગા થઈ અને ચોક્કસપણે સામનો કરી શકશું. તાજેતરની ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર ભાઈ વાત કરી કે ખૂબ આનંદ થાય છે કે કોંગ્રેસ વિચારધારાવાળા સરપંચો ખૂબ મોટા પ્રમાણની અંદર સિહોર તાલુકાની અંદર અને આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસ વિચારધારાવાળા સરપંચો ચૂંટાઈને આવ્યા છે. એ ખૂબ આપણને આનંદ છે કે લોકશાહીનો મુખ્ય પાયો જે છે ગ્રામ પંચાયતો છે. ગ્રામ પંચાયતોથી જો આપણે શરૂઆત થઈ છે તો વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પણ આપણે આ જ મહેનતથી કામ કરશું તો ચોક્કસપણે જે છે એ આપણે સફળ થશું અને તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર પણ આપણે આપણા સત્તા બનાવવા માટે કોઈ રોકી શકશે નહીં. ત્યારે સરપંચશ્રીઓ ચૂંટાઈને આવ્યા છે, ત્યારે દરેક સરપંચશ્રીઓને પણ આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જ્યારે ગામનો વિશ્વાસ, એકતા મેળવી અને આપ સરપંચ અને ઉપસરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છો, ત્યારે આ તકે ખૂબ ખૂબ અભિનંદન. આપ પણ ગામની અંદર લોકશાહી ઢબે સમરસતાથી સૌ સમાજને સાથે રાખી અને ગામના વિકાસના કામો કરશો તો મને વિશ્વાસ છે કે આપનો પણ આપની ઉપર મૂકેલો વિશ્વાસ જે છે એ કાંઈ મડીકમ રહેશે. તમારી સામે પણ ખૂબ પડકારો છે, અમે જાણીએ છીએ. સત્તા સ્થાન ઉપર અમે નથી, કોંગ્રેસ સત્તા સ્થાન ઉપર નથી. સરપંચો જે છે એમને નાની મોટી ગ્રાન્ટો લેવા માટે થઈને પણ એવું ઘણી વખત થતું હોય છે કે ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય સુધીને કહેવું પડતું હોય છે, અને ક્યાંક એવું પણ હોય છે કે બીજેપીના મિત્રોના ઓલામાં રહેવું પડતું હોય છે. પણ તેની ચિંતા ન કરો, તમારી સાથે કોંગ્રેસનું સંગઠન જે છે મજબૂત રીતે ઊભું છે. તમને જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસપણે અમે તમારી સાથે છીએ. દરેક રીતે ક્યાંય નાનામાં નાના મોટા ગામના પ્રશ્નો હોય તો ચોક્કસપણે તાલુકા લેવલ ઉપર બેઠા ભાઈ વિરોધ પક્ષ નેતા આપણે બળદેવભાઈ જેમ વાત કરી કે જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે આપણે ત્યાં બેઠા છે, આપણા આગેવાનો બેઠા છે. જ્યાં જરૂર પડે ત્યાં ગામના વિકાસ માટે થઈ અને ચોક્કસપણે તમે પ્રયત્ન કરજો. આ કોંગ્રેસનું સંગઠન તમારી સાથે છે, પણ કોઈ લોકોના દબાવમાં કે ઓલામાં આવ્યા વગર તમે તમારા વિશ્વાસથી અને ગામના એકતાથી, ગામના ભાઈચારાથી કામ લેજો. કદાચ એવું પણ બને કે તમને તમારી મહેનત જોઈ તમે કદાચ માંગવાનો જાઓ ને તો એની ફરજનો ભાગ જે છે એ તમારી મહેનત જોઈ તમને કહેવું પડે કે તમારા ગામમાં અમારી ગ્રાન્ટ લો ને. તમને સામેથી ધારાસભ્ય કહેવા આવે, તમને પણ સંસદ સભ્ય કહેવા આવે કે આ ગામની અંદર અમારી ગ્રાન્ટ નથી, તો તમે એવું સારું કામ કરતા હશો તો સામેથી કહેવા આવશે. એવું તમે કામ કરો તો મને વિશ્વાસ છે કે આ ગામની અંદર ચોક્કસપણે વિકાસ થશે અને વિકાસ તમે કરશો એનો જે લાભ જે છે એ સંગઠનને પણ મળશે. અને સૌ સાથે મળી અને આવનારા દિવસોની અંદર આપણે ભેગા થઈને કોંગ્રેસનું સંગઠન મજબૂત બને એ વાત ઉપર ચોક્કસપણે આગળ વધી જઈએ તો આપણે સત્તા સ્થાને બેસવાનું તો રોકી શકશે નહીં. વિશેષ વાત નહીં કરતા અહીં સરપંચો, ઉપસરપંચ, નગર સેવકોને ફરી વખત અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. જય ભારત, જય કોંગ્રેસ. વિનંતી કરું ભાઈ સંદેશી ચબૈયા સાહેબને
કે તેઓ પ્રતાપભાઈનું ગુલાલ અને શાંતિ સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણા કોંગ્રેસ પક્ષની વિચારધારાના ચૂંટાયેલા સન્માનની સરપંચશ્રીઓનું સ્વાગત કરશું. એવા ભાઈ શ્રી કૃપાલસિંહ ગોહિલ, સરપંચ શ્રી પાંચોડા ગ્રામ પંચાયત, ત્રીજી ટર્મ માટે તેઓ સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. હું વિનંતી કરું શ્રી કનુભાઈ બારીયા સાહેબને કે તેઓ કૃપાલસિંહનું ફુલાર અને શાલથી સ્વાગત અને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. એવા આપણા ઘનશ્યામલા ગ્રામ પંચાયત સરપંચ તરીકે સતત બીજી ટર્મ સારી એવી લીડથી ચૂંટાયા છે ભાઈ બલદેવભાઈ સોલંકીને વિનંતી કરું કે તેઓ ઘનશ્યામભાઈનું ફુલાર અને શાલથી સ્વાગત અને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. એવા આપણા ઘનશ્યામસિંહ મોરી, સરપંચશ્રી ખાંભા ગ્રામ પંચાયત કે જેઓ સરપંચશ્રી સાથે કિસાન ક્રાંતિ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમગ્ર ખૂબ ખૂબ આભાર. એવા આપણા નવનિયુક્ત ગુરના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધીરુભાઈ પરમાર પધારો. ધીરુભાઈનું ભાઈ અમિતભાઈ લોટુકા ફુલાર અને શાલથી સ્વાગત અને સન્માન કરશે. ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ ગ્રામ વિકાસમાં ખૂબ સારી ભૂમિકા ભજવો એવી શુભેચ્છાઓ. સંજયભાઈ રામજીભાઈ પાટડિયા, સરપંચ શ્રી વરોડ ગ્રામ પંચાયત, તેઓનું ફુલાર અને શાલથી અજીતભાઈ કેશુભાઈ ચૌહાણ કે જેઓ લીંબડધાર ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાયા છે. હું વિનંતી કરું ભાવશંકભાઈ મોરીને અને જાહિદભાઈને કે તેઓ ફુલાર અને શાલથી અજીતભાઈનું સ્વાગત અને સન્માન કરશે. આવો સાહેબભાઈ પોતાને. અજીતભાઈ વર્ષોથી કોંગ્રેસ પક્ષની વિચારધારાના એક સનિષ્ઠ કાર્યકર્તા, હર હંમેશ ગામ વિકાસમાં યોગદાન આપતા અને સંઘર્ષ કરતા સરપંચ થઈ ગયા છે. એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. એવા લાલભા જયરામભાઈ ગોહિલ, સરપંચ શ્રી સરકડિયા ગ્રામ પંચાયત, હું વિનંતી કરું ભાઈ એવા ભાવેશભાઈ પોપટભાઈ ડાબી, સરપંચ શ્રી થોરાવી ગ્રામ પંચાયત પધારો. ભાવેશભાઈનું ધીરુભાઈ ચૌહાણ, પૂર્વ પ્રમુખ શ્રીમદ કોંગ્રેસ સમિતિ, ફુલાર અને શાલથી એવા બાબા રામધરી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સતત બીજી ટર્મમાં સમગ્ર પેનલ સાથે ચૂંટાયેલા ખૂબ ખૂબ અભિનંદન. એવા આપણા આંબલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ખૂબ સારી લીડથી ચૂંટાયેલા ભાઈ વિનુ, આપણા કાટોડિયાથી ભવદીપસિંહ ગોહિલ, ભવદીપસિંહ આ નથી એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. અંદરીકસિંહ સતુભા ગોહિલ, સરપંચ શ્રી નવાદળિયા ગ્રામ પંચાયત પધારો. તેઓનું ફુલારથી સ્વાગત અને સન્માન કરશે. આપણા પાલિતાણા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાઈ જયરામભાઈ રાઠોડ પધારો. અનિરુદ્ધસિંહને ખૂબ ખૂબ શુભકામનાઓ. વર્ષોના કોંગ્રેસના સક્રિય આગેવાન તરીકે તેઓ સારું એવું કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. એવા કાંગડે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આપણા વર્ષોના શ્રેષ્ઠ આગેવાન ભાઈ કનુભાઈ ગોહિલના દીકરા હરેશભાઈ કનુભાઈ ગોહિલ સરપંચ તરીકે ચૂંટાયા છે. હું વિનંતી કરીશ ભાઈ પટેલ અને કાંગડીની અંદર સરપંચ તરીકે ચૂંટાણા છે. વર્ષોથી આ પરિવાર કાંગડીમાં કોંગ્રેસની વિચારધારાનું ખૂબ સારું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. એવા ઉસરડ ગ્રામ પંચાયતના સરપંચ ચિત્તરભાઈ નાસનભાઈ પરમાર, ખૂબ ખૂબ આભાર. આપ સૌ ગામના વિકાસ માટે શ્રેષ્ઠ કામ કરો એવી શુભકામનાઓ.
દીપિકાબેન મહેશભાઈ સોલંકી, સરપંચ શ્રી ભોળા ગ્રામ પંચાયત, આપણા બગલાણા ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ ભોળાભાઈ ભરવાડનું ખૂબ ખૂબ શુભકામનાઓ. એવા જ મોટા સુરકા ગ્રામ પંચાયતના નવની વિચારધારા સાથે પેઢી પરંપરાથી જોડાયેલા છે અને ખૂબ સારી એવી લીડથી ઉકાળા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. ઉખલાના સરપંચ તરીકે ભૂરીબેન લાલજીભાઈ ચૌહાણ પધારો. એમનું ફુલારથી સ્વાગત અને સન્માન કરશે પ્રફુલ્લાબેન, આપણા મહિલા કોંગ્રેસના અગ્રણી આગેવાન કરશે. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે જે આ સન્માનો છે એમાં કોઈ બેનું આગળ અને સન્માન કરે. આમ જોવો તો મોટા ભાગે દરેક ગામમાં નવલોહિયા યુવાનો સરપંચ તરીકે ચૂંટાણા છે. લોકશાહીની ખૂબ મજાની વાત છે. આજના આ સન્માન સમારંભમાં ઉપસ્થિત એવા આજની મિટિંગના અધ્યક્ષ અને આપણા જિલ્લા સંગઠનના કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શ્રી માન્ય પ્રવીણભાઈ રાઠોડ, એવા જ તળાજા વિસ્તારના માજી ધારાસભ્ય આદરણીય કનુભાઈ, મંચસ્થ વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ, પ્રદેશ આગેવાન અમિતભાઈ, દિલીપભાઈ, ધીરુભાઈ, મંચસ્થ બધા સન્માનિત પરિચિત છે, ઓમદેવભાઈ, એને સિવાય ગિરિરાજભાઈ, અમારા સાથી પ્રતાપભાઈ મોરી, ધીરુભાઈ, ભાવશંભાઈ, મંચસ્થ સામે બેઠેલા નવનિયુક્ત સરપંચો, કોંગ્રેસ અગ્રણીઓ અને માતાઓ બહેનો. આજના આ સમારંભમાં સૌ પ્રથમ આપણી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠોડને ખૂબ ખૂબ દિલથી આપણે અભિનંદન આપીએ છીએ. અને કોંગ્રેસ પાર્ટીને ભાવનગરની અંદર જે પણ મજબૂત કરવા માટે સાથ સહકાર જોશે એ આપણે બધા પ્રવીણભાઈને આપશું અને કોંગ્રેસ મજબૂત બનાવશું. સાથે નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નવનિયુક્ત સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ બધાને દિલથી અભિનંદન આપું છું. ઘણી વખત સરપંચ સમારંભમાં એવો ડર રહેતો હોય છે કે કોંગ્રેસની મિટિંગમાં જાશું તો આપણે ગ્રાન્ટમાં તકલીફ પડશે. મારે તમને એ પૂછવું છે, ભાવનગર જિલ્લામાં 940 ગામડાઓ છે, 692 ગ્રામ પંચાયતો છે. એ 940 ગામડાનો હું સરપંચ હતો અને ત્યારે સરકાર કોની હતી? ઉપર ભારતીય જનતા પાર્ટીની હતી. તમને લાગે છે કે ભાવનગરની જિલ્લા પંચાયતમાં એ વખતે આપણું એક પણ ગ્રાન્ટ, એક પણ કામ ભારતીય જનતા પાર્ટી અટકાવી શકી એવું લાગે છે કે સાહેબ? 900 કરોડ રૂપિયા એવા હતા કે જે ગામડાઓની અંદર જે રોડ રસ્તા થાય એ રૂટિંગ થાય, ધારાસભ્યશ્રીઓ જે ફાળવતા હોય એ તો થાય જ. એ સિવાયના 900 કરોડના રોડ આપણે જિલ્લા પંચાયતના માધ્યમથી લાવી શક્યા. આવા અનેક કામો જ્યાં જ્યાં પણ આપણે જરૂર પડી ત્યાં આપણે જે એના મંત્રીશ્રી હોય પંચાયતના એને પણ રોકવા માટે આપણે સક્ષમ હતા. તમારો જે હક છે સરપંચનો એ ક્યારેય કોઈ અટકાવી શકતું નથી. ભૂતકાળની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી, સરપંચને ચેકમાં સહી કરવાનો અધિકાર હતો. હવે છે કે નહીં એ મને ખબર નથી, પણ હવે તમે તલાટીને વિશ્વાસમાં રાખ્યા વગર તમારો એક પણ ચેક તમે લખી નહીં શકો. સાહેબ, ગ્રામ પંચાયતના સરપંચ એટલા બધા મજબૂત હોય છે કે આઝાદીથી લઈ અને આજ સુધી 17 મુખ્યમંત્રી સરપંચમાંથી મુખ્યમંત્રી બન્યા છે. વિલાસરાવ દેશમુખ જેવા અનેક એવા જ સંસદ સભ્યો તો ઘણા બધા, જેમ કે આપણે ભાવનગરના ગીગાભાઈ ગોહિલ જે છે એ ગ્રામ પંચાયતના સરપંચ હતા, ત્યાંથી તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, સંસદ સભ્ય સુધી પહોંચેલા. આપણા ગામની અંદર આપણે મક્કમ હોઈએ, આપણું ગામ આપણી સાથે હોય
આપણે બોર્ડ મારવાનું છે કે આ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યએ મારા ગામમાં માર્ચથી માર્ચ સુધીમાં આટલી ગ્રાન્ટ આપી છે. આપણા ગામ આખું જાણવું જોઈએ. જ્યાં કોંગ્રેસના સરપંચ હોય અને જો ભેદભાવ રાખતા હોય, તમારા ગામને તમારે જાણ કરવાની છે કે આપણા ગામની એટલી વસ્તી છે, આપણા ગામનો એટલો હક છે, આટલી ગ્રાન્ટ મારા ગામની અંદર મળવી જોઈએ. સાથે ગામડાની અંદર સૌથી મજબૂતમાં મજબૂત સરપંચ પાસે પાવર હોય તો ગ્રામ સભાનો છે. આ સરકાર ગ્રામ સભા નાબૂદ કરી નાખી છે. ગ્રામ સભામાં ક્યારેય પણ ક્લાસ 2 થી ઉપરના જ અધિકારી હાજર રહી શકે. ક્લાસ 2 થી નીચેના કોઈ પ્રતિનિધિને મોકલી દે તો સરપંચે વિરોધ કરવો જોઈએ. સરપંચ પાસે એવો પાવર છે કે ક્યાંય પણ તલાટી મંત્રી તમને કોઈ સારા કામ માટે અટકાવતા હોય અને તમને એનો વ્યવહાર બરાબર ન લાગે, તમારી ગ્રામ સભામાં અથવા તમે મીટિંગ બોલાવો અને ઠરાવ કરો અને એને 1 રૂપિયાનો દંડ કરો. જો ખોટી રીતે નહીં, જો તમને ખોટી રીતે અટકાવતા હોય તો તમારી પાસે ગ્રામ સભાને એટલો બધો પાવર આપેલો છે, એનો ઉપયોગ કરો. સાથે સૌ પ્રથમ મીટિંગ થાય જે સત્તા સમીક્ષાઓની, એમાં તમને ક્યાં હક આપવામાં આવે છે એની કોપી જરૂર લ્યો. હું અભિનંદન આપીશ. અહીંયા જોયું વરાવર ગામ છે કે બોરડી ગામ છે, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરપંચ રહેવાનો કોઈ આઈડિયા છે તમને? સૌથી વધુ સરપંચ કોણ છે? ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું ખારડી ગામ છે. આઝાદીથી લઈ અને 2020 સુધી, એટલે કેટલા વર્ષથી ગણી લો, આટલા વર્ષથી એકના એક સરપંચ, 70 વર્ષ ઉપર એકના એક સરપંચ. એવું અહીંયા ઘણા બધા સરપંચો એટલા માટે થઈ શક્યા હશે કે એને ગામનો વિશ્વાસ સંપાદન કર્યો. સરપંચ એક પત્ર વડાપ્રધાનને લખે, એના ઈમેલ ઉપર એનો હક માંગી લે. ગ્રામ સભાની અંદર જે પણ ચર્ચા થાય એની મિનિટ્સ કહેવાય, એ મિનિટ્સ અધિકારીના માધ્યમથી લખાવવી જોઈએ. એ મિનિટ્સની એક કોપી તમારે લેવાની અને તમે મિનિટ્સમાં એમ કહ્યું હોય કે આ શેરીમાં મારે ગટર જોઈએ છે, અહીંયા ટોયલેટ જોઈએ છે, અહીંયા રોડ જોઈએ છે, જે પણ સુવિધા જોઈએ છે, એ મિનિટ્સ 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષમાં જો ધારાસભ્ય, સરકાર કે સંસદ સભ્ય ન ફાળવે તો તમે ચીફ સેક્રેટરીને એક સરપંચ તરીકે ખૂબ ગંભીર ફરિયાદ કરી શકો છો. કોર્ટમાં જાહેર હિતની રીટ પણ દાખલ થાય, કારણ કે ગ્રામ સભાને એટલો બધો પાવર આપેલો છે. ક્યાંય કોઈ મિત્રોએ કોંગ્રેસમાંથી ચૂંટાણા છે, કોંગ્રેસની મિટિંગમાં ન જઈએ એવો ડર રાખવાની જરૂર નથી. તમારા જે અમુક અધિકારો છે, જે ગામની અંદર 250 થી વધુ મતદાન દલિત સમાજનું હોય, એને દરેક વિભાગ દ્વારા દરેક આયોજનમાં ફરજિયાત SC ST સ્પેશિયલ ગ્રાન્ટ 17% આપવાની હોય છે. એનો તમારે લાભ લેવો જોઈએ. સાથે જે પણ ગામ, ભાવનગર જિલ્લામાં એવા ઘણા ગામ છે, અહીંયા છે મને ખબર નથી, પણ કોઈ પણ ગામની 10,000ની વસ્તી થતી હોય તો GUDC, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, GUDC છે એ પ્રથમ તબક્કામાં 6 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપે છે. ભાવનગર જિલ્લાની દાખલા તરીકે જે એવી વસ્તી હોય અને નગરપાલિકા ન બની હોય, ગ્રામ પંચાયત હોય, ઉમરાળા હોય, ઘોઘા હોય, સરકારપર બંદર છે, અલંગ ટ્રેકિંગ યાર્ડ છે, એવા ઘણા જેસર છે, એવા ઘણા ગામ છે કે જેમાં 10,000ની વસ્તી છે. તો આપણા કોઈ ગામડાની અંદર ક્યાંક 9,000ની કે 9,500ની વસ્તી થતી હોય તો મતદાર યાદીમાં જે નવા નામો ઉમેરાય એમાંનું ધ્યાન રાખો તો કંઈ વાંધો નહીં, પણ તમારી વસ્તી ગણતરી થાય ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. કોંગ્રેસ પાર્ટીએ જાતિ જનગણનાનો જે મુદ્દો ઉઠાવ્યો હતો એની પાછળ કોંગ્રેસ પાર્ટીની સોચ શું છે? કોંગ્રેસ પાર્ટી હંમેશા
નાના માણસો, દલિત, વંચિત, એસટી, ઓબીસી સાથે રહેનારી પાર્ટી. મુખ્ય ઉદ્દેશ છે કે જે ઓબીસી સમાજને જે 27% અનામત આપે છે એમાં 62 સમાજ પૈકી ઘણા અપર સમાજ હોય એ વધુમાં વધુ લાભ લેતા હોય છે અને જે ઓબીસીમાં નીચેનો જે સમાજ છે એને લાભ મળતો નથી. કોંગ્રેસ એવું વિચારે છે કે જે 27% ઓબીસીને અનામત આપે એમાં 3 ભાગ કરો. 9% અપર ઓબીસી, 9% મધ્યમ ઓબીસી અને 9% જે નીચે સ્તર ઉપર ઓબીસી, કે જેમાં નોકરી માટે એના જે દીકરા છે, નાનામાં નાનો સમાજ છે, સૌથી નીચે સ્તરમાં સમાજ છે, એ દીકરાને નોકરી જોતી હોય તો બાકીના 2 તબક્કાવાળા એ જે ત્રીજો સ્ટેજ 9% અનામત છે એમાં ક્યારેય પણ હક મેળવી શકતો નથી. જે વિચારો છે એની પાછળ ઘણો ખૂબ મોટો અભ્યાસ કરવો જરૂરી છે. આપણે ચૂંટણી લડવી જરૂરી છે. એવું નથી કે આપણે જીતીએ હારીએ, આપણે સતત આ કન્ટિન્યુ પ્રક્રિયા છે. આપણે કોંગ્રેસના સૈનિક છીએ. આપણે ગાંધીજીનો વારસો છે. ઘણીવાર આપણે કહીએ કે ગાંધી ફેમિલી, પણ જવાહરલાલ નહેરુના માતા હતા, એના મધર હતા, એ અંગ્રેજો સામે લડાઈ કરતા પોલીસના મારથી એનું મૃત્યુ થયું હતું. અને જવાહરલાલના ફાધર મોતીલાલ વોરા હતા, એ 9 વર્ષ સુધી એને જેલમાં, એનો વારસો છે. એવી રીતે જવાહરલાલ નહેરુ પોતે 11 વર્ષ જેલમાં રહ્યા. તો જે આપણે જે પ્રચાર માધ્યમ છે એમાં જે ખોટું થઈ રહ્યું છે એ ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. એક કોંગ્રેસ સૈનિક તરીકે આપણે આજથી એવો સંકલ્પ કરીએ, જો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવી હોય તો, કે રોજ આપણા ગામની અંદર નવા 5 જણાને મળીએ, જે આપણા ઓછા પરિચિત હોય, જે આપણા નજીકના મિત્ર ન હોય, ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ ન હોય, વચ્ચે બેઠેલા હોય, પણ રોજ આટલા જણા 5-5 જણાને મળે તો જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એ ડિસેમ્બરના બીજા પખવાડિયામાં આવે તો કેટલા નવા સૈનિકો ઊભા કરી શકીએ. આપણે ઘણા વર્ષથી જોતા, આ સ્ટેજ પર બેઠા ને બધાના નામ મને ખબર છે. ઘણા વર્ષથી આપણે જોતા આવીએ છીએ કે નવા લોકો નથી જોડાતા. આપણે આશા રાખીએ કે આપણે અહીંયા બેઠા હોય એનું નામ આપણને ન આવડતું હોય અને આપણે એને મળવા જઈએ. કોઈ પણ ચૂંટણીમાં 450 મત એક બૂથની અંદર પડી જાય, તો એ સરપંચની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, 550 થી 450 થી 500 મત પડી જાય એટલે એ ચૂંટણી 100% જીતી જવાતી હોય છે. એ એક બૂથની અંદર, હમણાં અમિતભાઈ લવતુકાએ વાત કરી, એક બૂથની અંદર આપણે 20 જણા 25 જણા એવા તૈયાર કરીએ, કમસે કમ એવા મજબૂત 20 જણા હોવા જોઈએ. એક બૂથ હોય એ 700 થી 1200 ના મતદાનનું હોય, વધુમાં વધુ 1200-1300 હોય. એક બૂથની અંદર 20 થી 25 જણા, કે જે એક વ્યક્તિ 20 જ મત, જવાબ ગમે એવો મોટો નેતા હો તો એ તમારે મને કહી દેવાય કે સંજયભાઈ પહેલા તમે તમારા 20 મત નખાવી દો, પછી નેતાગીરી ગમે ની બાજુમાં કરજો. ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો ઘણા લોકો ગાડીઓ લઈને આખોથી મતદાનના દિવસે ફરતા હોય. જિલ્લા પંચાયતમાં 20 ગામ હોય, તાલુકા પંચાયતમાં 5-6 ગામ હોય. એના કરતાં પહેલા એના ગામની એને જવાબદારી આપી દો કે તમે મોટા આગેવાન છો, તમારી નીચે બીજા 5 જણા કોણ રહેશે કે જે 25-25 મત, અને એ આખા ગામની અંદર સવારે 7 વાગ્યાથી સાંજ સુધીમાં બીજું એને કંઈ કામ નથી કરવાનું, ખાલી 25 મત જ અંદર નખાઈ આવવાના છે. હવે તમે એવી રીતે જો ચૂંટણી લડશો તો 100% પરિણામ આવશે. અમે 2015માં પ્રતાપભાઈ મોરી મારી સાથે હતા, અહીંયા તમારા બધા રાજેન્દ્રસિંહભાઈ હતા, અમે બધાએ જે ચૂંટણી લડ્યા એ આ રીતે ટીમ વર્ક બનાવીને ચૂંટણી લડ્યા હતા અને 40 માંથી 23 જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાયેલા હતા. એટલે તાલુકા પંચાયતથી સરપંચ કોઈ પક્ષના બેનર નીચે ન હોય, ભાજપ કોંગ્રેસના સરપંચ ન હોય, વિચારધારા ચોક્કસ હોય, પણ તાલુકા પંચાયતથી સાચું રાજકારણ ચાલુ થતું હોય છે. તાલુકા પંચાયત મજબૂત બનાવો એટલે જિલ્લા પંચાયત ઓટોમેટિક મજબૂત બની જાય, ધારાસભા ઓટોમેટિક મજબૂત બની જાય. આપણી પાર્ટી ગાંધી વિચારની છે.
ગાંધી વિચાર એટલે શું, ગાંધીજીની જે પ્રક્રિયા હતી એની પાછળ ઉદ્દેશ શું હતો, ગાંધીજી બકરી શું કામ પાળતા હતા, ગાંધીજી ગોળ ચશ્મા શું કામ પહેરતા હતા, ગાંધીજી લાકડી શું કામ કરતા હતા, ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કેમ કર્યો, ગાંધીજીએ ધોતી કેમ પહેરી, એની પાછળ ગાંધીજીથી મોટા દેશમાં કોઈ રાજકીય વ્યક્તિ નહોતી. મીઠું એવી વસ્તુ છે કે હરેક રસોડાએ પહોંચેલી વસ્તુ છે. એક બેન પણ રસોઈ બનાવે તો મીઠું નાખે યાદ આવે કે આની માટે ગાંધીજી લડે છે આપણા દેશમાં. બકરી એટલે રાખતા હતા. ગાંધીજી બહુ પૈસાવાળા હતા. ગાંધીજી લંડનમાં વકીલ બનેલા છે, લંડનનો અભ્યાસ કરતા હોય, ગરીબ તો ન હોય. બકરી એટલે રાખતા હતા કે જે નાના માણસો હોય એને એમ લાગે કે આપણા માણસ છે. એક રેડિયો શું કામ કાઢતા છો નહીં. આ બધું સમયનું સર્ક્યુલેશન છે. કાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બને તો આજ તમારે કાંઈ થોડું ઘણું સોચવું પડે તો એનું વળતર બધા સાથે મળે. ઉપસરપંચ બગલાના હું વિનંતી કરું કરણસિંહ મોદીને કે તેઓ ઉપસરપંચનું સ્વાગત અને સન્માન કરે. યુવરાજસિંહ યુવરાજસિંહ ગોહિલ ઉપસરપંચ સણોસરા ગ્રામ પંચાયત હું અશોકભાઈ મકવાણાને વિનંતી કરું કે તેઓ ફુલારથી સ્વાગત અને સન્માન કરે. પરેશભાઈ જોટાણા મોટા સરકાર ઉપસરપંચ ભાઈ જાહિદભાઈ તાલુકા પંચાયતના સદસ્યોને વિનંતી કે ફુલારથી સ્વાગત અને સન્માન કરશે. વનરાજભાઈ પરમાર ઉપસરપંચ શ્રી ટાણા ગ્રામ પંચાયત રાજુભાઈ રાઠોડને વિનંતી કરું કે તેઓ ફુલારથી સ્વાગત અને સન્માન કરશે. વિપુલભાઈ ચૌહાણ ઉપસરપંચ શ્રી દેવકાના ગ્રામ પંચાયત હું બટુકભાઈ રાઠોડને વિનંતી કરું કે તેઓ વિપુલભાઈનું ફુલારથી સ્વાગત અને સન્માન કરે. અશોકભાઈ વાઘાભાઈ રબારી ઉપસરપંચ ઉખલ્લા ગ્રામ પંચાયત ભાઈ ગોવિંદભાઈ મોદીને વિનંતી કે તેઓ અશોકભાઈનું ફુલારથી સ્વાગત અને સન્માન કરે. ખૂબ આભાર સૌનો. સુધીરભાઈ મનુભાઈ રાઠોડ ઉપસરપંચ શ્રી થોરાળી ગ્રામ પંચાયત ભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત સદસ્યને વિનંતી કે તેઓ સુધીરભાઈનું ફુલારથી સ્વાગત અને સન્માન કરે. શૈલેષભાઈ કાકડિયા ઉપસરપંચ શ્રી જાંબાળા ગ્રામ પંચાયત ભાઈ દીપકભાઈ રાઠોડને વિનંતી કે તેઓ શૈલેષભાઈનું ફુલારથી સ્વાગત અને સન્માન કરે. શૈલેષભાઈ દીપકભાઈ ફુલાર કરશે અને ઘનશ્યામભાઈ શાળા સ્વાગત અને સન્માન કરશે. પધારો. સુરેશભાઈ વરલ ઉપસરપંચ શ્રી વરલ ગ્રામ પંચાયત ભાઈ ભરતભાઈ ચૌહાણને વિનંતી કે તેઓ ફુલારથી. અભયસિંહભાઈ મુકેશભાઈ ઓગાણિયા ઉપસરપંચ શ્રી રામદરી ગ્રામ પંચાયત રમેશભાઈ પધારો. રમેશભાઈનું ફુલારથી સ્વાગત ને શરૂ કરવાનું છે. હવે ભૂલથી કોઈ સરપંચ ઉપસરપંચ શ્રી રહી ગયા હોય તો ધ્યાન દોરજો. આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણા અભિનંદન આભાર. હવે કનુભાઈ બારિયા સાહેબને વિનંતી કે આપ પધારો. અને આજે સિહોર શહેર અને સિહોર તાલુકા વતી આપણા સન્માનીય નવનિયુક્ત તો એટલા માટે નહીં કહેવાય કેમ કે એમને 3 વર્ષ આની પહેલા સેવા કરી છે
અને બીજી વાર જેમની નિયુક્તિ થઈ છે એવા ખૂબ સક્રિય પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ, ભાઈ સંજયભાઈ, ભાવસંગભાઈ, બળદેવભાઈ, અમિતભાઈ, સિક્કેભાઈ, જયદીપભાઈ, આમ તો મને નામ લેવાની ના પડી છે. ના પાડવાની વાત નથી, કેમ કે સમય એટલો બધો છે કે સામેથી એવું લાગતું હતું કે સામે સંખ્યા ઘટી જશે અને અમારી ડાયસની સંખ્યા વધી જશે. સન્માનનીય મંચસ્થમાં અનુભવો અને સામે બેઠેલો આપણો કોંગ્રેસ પરિવાર, અહીંયા જે કાંઈ પણ કહેવાયું ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, એમાં હું મારો સુર પુરાવું છું. ખાસ વધારે કોઈ સમય લેવો નથી. ગીગા દાદા ગોહિલને યાદ કર્યા, આમાંથી મોટા ભાગના કોંગ્રેસના આગેવાનો એમને ઓળખતા હશે. એમની જોડે સત્સંગ કરવાનો મને ઘણો બધો મોકો મળ્યો. આ એમના શબ્દો હતા. મેં કીધું દાદા, તમે ગ્રામ પંચાયતના સભ્યથી લઈને સંસદ સુધી પહોંચ્યા તો તમને કેવું લાગ્યું? મને કે સહેલામાં સહેલું ઇલેક્શન સંસદનું અને અઘરામાં અઘરું ઇલેક્શન ગ્રામ પંચાયતના વોર્ડ. એટલે એવા બધા ગ્રામ પંચાયતમાં તમે જ્યારે જીતીને આવ્યા છો ત્યારે તમને બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું. અને ખાસ સિહોર શહેર, તાલુકો અને સિહોરના આગેવાનો, એમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે બધા જનું એમણે ફૂલહારને સાલથી સ્વાગત કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. હું પણ જિલ્લા પંચાયતમાં 5 વર્ષ ચેરમેન રહ્યો છું. હવે તો તમે બધા ખૂબ એજ્યુકેટેડ છો, કામગીરીમાં માહિર છો અને એટલા માટે છૂટાયા છો. પણ પહેલા પ્રવીણભાઈ એક કહેવત હતી કે સરપંચ જો પૂરેપૂરું ધ્યાન ન આપે, કાયદાની જાણકારી ન મેળવે તો તલાટી ઓફિસે બેઠો કે સરપંચને છે ને ચા પીવા માટે રાખીએ. જિલ્લા પંચાયતમાં હું ચેરમેન હતો ત્યારે અમારા સચિવ હોય, આરોગ્ય અધિકારી સચિવ હોય, દરેક શાખાનો એક સચિવ હોય અને શાખા અધિકારી. જો આપણે એના ઉપર હાવી ન થઈએ તો એના ઓફિસમાં બેઠો કે ચેરમેનને અમે ગામને ચા પાવા માટે રાખીએ છીએ. અહીંથી જેમ વાત થઈ એમ તમારું કંઈ પણ કામ હોય, આખું ડાયસ અને સામે બેઠેલા પણ ખૂબ મજબૂત આગેવાનો તમારી સાથે છે. પ્રવીણભાઈની જ્યારે ફરીને નિયુક્તિ થઈ છે ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન. આવતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ખૂબ નજીકમાં છે. આપણે જનૂનપૂર્વક લડવાનું છે. આજે પૂર્વ પ્રમુખભાઈ રાજેન્દ્રસિંહ આઉટ ઓફ સ્ટેટ હોવાના કારણે નથી આવી શક્યા, પણ એમણે શુભેચ્છા મોકલાવી છે. નહીં તો એવું થાય કે આ પૂર્વ પ્રમુખ આવ્યા નથી, પણ આઉટ ઓફ ગુજરાત છે. ખાસ ભાઈએ વાત કરી કે દર મહિનાની 20 તારીખે હું તળાજા તાલુકાના પીપરલા ગામે નેત્ર નિદાન કેમ્પ આપણે કરીએ છીએ અને 18 વર્ષ પૂરા થવા આવ્યા છે. તમારા કોઈ પણ સગાવાલા એ વિસ્તારમાં હોય તો એમને જાણ કરજો. સવારે 9 થી 12:30 એમને ત્યાં ચા પાણીની વ્યવસ્થા હોય છે. કેમ્પ પૂરો થાય એટલે બધા માટે જમવાની વ્યવસ્થા હોય છે. સ્પેશિયલ વાહન દ્વારા એને રાજકોટ લઈ જઈ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં ઉપસ્થિત છે અને વિનંતી કરું કે આપ પધારો. રાણાભાઈનું ફુલારથી સ્વાગત કરશે માલધારી સેલના પ્રમુખભાઈ ગોબરભાઈ અને સાગર અર્પણ કરશે તાલુકા માલધારી સેલના પ્રમુખભાઈ કાનાભાઈ. પધારો. એવા પસંદ આવ્યા સુધી તમે બી આવો. તમે સરપંચ આવી આવો. વસંતભાઈ વિનંતી કે પધારો. પ્રવીણભાઈ રાઠોડ વિનંતી કરું કે વસંતભાઈનું ફુલારથી સ્વાગત કરે. કાર્ડ લઈ લે. ખૂબ આભાર. આજના આ કાર્યક્રમને ખૂબ સહયોગ આપવા બદલ. હવે કોઈ સરપંચીઓને કાંઈ વાત કરવી હોય તો દરેક માટે ખુલ્લો મંચ છે. આજે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સન્માન અને તાજેતરમાં સિહોર નગરપાલિકાની ચૂંટણીની અંદર નગરસેવક તરીકે ચૂંટાયા એમના સત્કાર સમારંભની અંદર ઉપસ્થિત
સૌને માર્ગદર્શન આપ્યું છે એવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આદરણીય સંજયસિંહ સરવૈયા, તળાજા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ બારૈયા, વળાવડ ગામના સરપંચ શ્રી સુરાભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, ગૌસમભાઈ, ધીરુભાઈ, કિરણભાઈ, અશમાન ખાન અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી ગોપા દાદા, અહીંયા ઉપસ્થિત અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ શ્રી દિલીપભાઈ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકી, માલધારી ચેરમેન ભાઈ શ્રી અમિતભાઈ લવતુકા, ભાઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખશ્રીઓ સી.કે. પટેલ અને ભાઈ શ્રી જયદીપસિંહ ગોહિલે આયોજન કરીને આપણને સૌને ભેગા કરવાનું કામ કર્યું છે એવા બંને પ્રમુખશ્રીઓ, સાથોસાથ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતાઓ બંને શહેરે લોકોએ ખૂબ રાત દિવસ મહેનત કરીને આપણને સૌને ભેગા કરવાનું કામ કર્યા છે એવા સૌ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું. સાથોસાથ નવા સરપંચો તરીકે ચૂંટાણા, ઉપસરપંચ તરીકે ચૂંટાણા અને પોતાના ગામની અંદર એક મોટી જબરજસ્ત જવાબદારી સ્વીકારી છે ત્યારે એવા સરપંચોને અને ઉપસરપંચને મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું. કોંગ્રેસ પ્રમુખ તરીકે અને કોંગ્રેસ સમિતિ વતી સૌ કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચોને અભિનંદન પાઠવું. સાથોસાથ નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. પૂર્વ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો, અમારા એસસી/એસટી સેલના ચેરમેન ભાઈ શ્રી પરમારભાઈ, ભાઈ પ્રતાપભાઈ, સૌ આગેવાનો અમારી સાથે પધારેલા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જયરામભાઈ, સમગ્ર શહેરમાંથી અને ગ્રામ્યમાંથી પધારેલા કોંગ્રેસ પક્ષની વિચારધારાના સૌ આગેવાનો. ખાસ કરીને આ કાર્યક્રમ સરપંચ ચૂંટાણા, તાલુકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક થઈ, આ બધી બાબતોને લઈને આપણે ભેગા થવાનું થતું હોય છે. અને આખરે આપણે ભેગા એટલા માટે થતા હોઈએ કે આપણે બધા જ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ. કોંગ્રેસ પક્ષ કેવી રીતે વધારે મજબૂત બને એ દિશામાં કેવી રીતે આપણે કામ કરી શકીએ અને આવનારા દિવસોની અંદર આપણી વિચારધારાની ગ્રામ પંચાયતો બની, તાલુકા પંચાયતો બને, જિલ્લા પંચાયત બને, રાજ્યની સરકાર બને, કેન્દ્રની સરકાર બને અને આપણા વિચારોથી ચાલે સરકાર, ગરીબ મધ્યમ ખેડૂતો માટે કામ કરે એવી સરકાર બને, એના માટે આપણે બધા જ રાત દિવસ મહેનત કરતા હોઈએ. આપણી મૂળભૂત વિચારધારા, અહીંયા ગાંધીજીની ખૂબ વાત કરવામાં આવી, બાબા સાહેબની વાત કરવામાં આવી, એ વિચારો સાથે આપણે કેમ આગળ વધીએ. અહીંયા આ 4-5 તસવીરો એટલા માટે જ મૂકવામાં આવે છે કે મહાત્મા ગાંધીની ફોટો મૂકવામાં આવ્યો છે, એનું પૂજન કરવામાં આવ્યું, એનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું કે 1885 ની અંદર આ દેશની અંદર કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ. કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ ત્યારે આપણને કોઈને કલ્પના નહોતી, આપણા વડવાઓને પણ કલ્પના નહોતી કે આ દેશ આઝાદ થાય અને સરપંચ બનીએ, તાલુકાના સભ્ય બનીએ, ધારાસભ્ય બનીએ, સંસદ સભ્યો બનીએ. એના માટે આ ગાંધીજી અને આપણા પૂર્વજોની લડત નહોતી હતી. આ દેશની અંદર અંગ્રેજો શાસન કરતા હતા, ખૂબ દેશના લોકોને અન્યાય કરતા હતા. આપણું જેને કહી શકાય કે આપણું રાંધેલું આપણને ખાવા ન દે, આવી સ્થિતિની અંદર આપણો દેશ હતો. ત્યારે મહાત્મા ગાંધી જેવા માણસ આ દેશની અંદર આવ્યા અને એમણે કીધું કે દેશ આઝાદ કરવો જોઈએ. અહીંયા સંજયભાઈ વાત કરતા હતા કે એને કોતળી શાના માટે પહેરી, મીઠાનો સત્યાગ્રહ શાના માટે કર્યો. એ ક્યાંક ને ક્યાંક આપણા માટે કર્યું છે કે આ દેશને આઝાદ કરીએ અને આઝાદ કરીએ અને સ્વતંત્ર થઈએ. સ્વતંત્ર થયા પછી આપણને આ બધી બોલવાની તકો મળી, સરપંચ થવાની તકો મળી, સંસદ થવાની તકો મળી, ધારાસભ્ય થવાની તકો મળી. મૂળમાં જઈએ તો મહાત્મા ગાંધીએ આપણને પ્રેરણા આપી છે અને એ પ્રેરણાના વંશજો છીએ. એવી જ રીતે બીજી તસવીર અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની મૂકવામાં આવી છે કે આ દેશની અંદર અલગ અલગ પ્રાંતોથી દેશ બનેલો હતો, અલગ અલગ ભાષાઓથી બનેલો હતો, રાજા રજવાડાઓમાં બટાયેલો દેશ હતો. એને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું અને ભારત દેશ બનાવ્યો. એમના માટે એની તસવીર અહીંયા આપણે રાખીએ છીએ
કે આપણે બધા જ કેવી રીતે એક થઈએ, આપણું ગામ કેમ એક થાય, આપણો તાલુકો એક થાય, આપણું રાજ્ય એક બને, દેશ સુંદર બને, આપણે બધા જ સારી વાણી વર્તનથી વર્તતા થઈએ, એ દિશામાં આપણે બધાએ કામ કરવું જોઈએ. એવું સરદાર વલ્લભભાઈ પટેલમાંથી આપણે બધા જ પ્રેરણા લઈ શકીએ. અને દેશ આઝાદ થયો 1947માં. આઝાદ થયા પછી આ દેશની અંદર આપણને સૌને બંધારણ આપ્યું, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. એ બંધારણને આપણે કેવી રીતે વર્તવું, એ બંધારણનું કેવી રીતે પાલન કરવું, એ આખા દેશનું બંધારણ કે આપણે કઈ રીતે જીવી શકીએ, આપણો દેશ કેવી રીતે કાયદાથી ચાલી શકે, આપણો દેશ માણસ કેવી રીતે સ્વતંત્ર બોલી શકે, રહી શકે, એના માટેનું આપણને બંધારણ આપ્યું. એ બંધારણનું આપણે પૂરતું પાલન કરવું જોઈએ. આ બંધારણને કોઈ લાંછન લગાડે, આ બંધારણ વિરુદ્ધ કોઈ બોલનારા લોકો હોય, આ બંધારણને કંઈ કહેવાની વાત આવતી હોય, ત્યારે આપણે ભારત દેશના નાગરિક છીએ. આ દેશમાં આપણે નાગરિક બન્યા છીએ, ત્યારે બંધારણ વિરુદ્ધ બોલનારા લોકોની સામે આપણે બધાએ સામનો કરવો જોઈએ. એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. જ્યારે આ દેશની અંદર બંધારણની બાબતો આવે ત્યારે અનેક લોકો બંધારણને કંઈક દરિયામાં ફેંકવાની વાત કરતા હોય, જુદી વાતો કરતા હોય, ત્યારે આપણે કોંગ્રેસી તરીકે ગાંધી અને સરદારના વિચારો સાથે જોડાયેલા આપણે બધાએ એનો સામનો કરવો જોઈએ. એટલા માટે આઝાદી આપણને આપી અને બાબા સાહેબે આપણને બંધારણ આપ્યું છે. બીજી તસવીર, આ દેશના વડાપ્રધાન, મહિલા વડાપ્રધાન, પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીને આપણે કોલાર એટલા માટે કરીએ છીએ, એમને અગરબત્તી કરીએ છીએ, એને રોજ પૂજન કરીએ છીએ કે ઇન્દિરા ગાંધી એક શક્તિ તરીકે જેણે આ દેશની અંદર વડાપ્રધાન તરીકે કામ કર્યું. ભય મુક્ત જેને કહેવાય. અહીંયા હમણાં ભયની વાત થતી હતી ને કે સરપંચો હોય તો અહીંયા કોંગ્રેસની મિટિંગમાં આવે તો કે એને દબાવવાની કોશિશ કરે, આવું કરે. પણ તમે સ્વતંત્ર છીએ, સ્વતંત્ર દેશની અંદર રહીએ છીએ. કોઈ પણ નિર્ણય કરવાનો હોય, કોઈ પણ વાત કરવાની હોય, ત્યારે આપણને અધિકાર આપ્યો છે બાબા સાહેબ. એ અધિકાર મુજબ આપણે લડીએ. એમ દેશની અંદર વડાપ્રધાન તરીકે બલિદાન દેવાની વાત આવી હોય તો પણ ઇન્દિરા ગાંધીએ જે નિર્ણય કરવાનો હોય એને નિર્ણય કર્યા છે. કે ભારત પાકિસ્તાનની લડાઈની વાત હોય, દેશના બંધારણની વાત હોય, અનેક મુદ્દાઓ એવા છે કે એમાં ઇન્દિરા ગાંધીએ બરાબર રીતે સામનો કરી અને લડ્યા છે. એ વિચારધારાના આપણે બધા જ લોકો છીએ. સત્ય, પ્રેમ અને કરુણા સાથે જીવનારા લોકો છીએ આપણે. ભાવનાઓ સાથે જીવનારા માણસો છીએ. ક્યાંક ને ક્યાંક આપણા દિલની અંદર દયાઓ છે. ઘણી વખત બધા જ કહેતા હોય કે ભાજપવાળા કરે એવું કે હવે આપણે થોડું થોડું શરૂ કરવું જોઈએ. આપણે ક્યારેય ન કરી શકીએ. આપણી વિચારધારા નથી. આપણે તો લોકોને મદદ કરનારા માણસો છીએ. આ રાષ્ટ્રને મદદ કરનારા માણસો છીએ. આ તાલુકાને મદદ કરનારા માણસો છીએ. જ્યાં છીએ ત્યાં આપણી ભાવનાઓ મદદની ભાવનાઓ હોય, પ્રેમની ભાવનાઓ હોય, લાગણીની ભાવનાઓ હોય. ક્યાંય લૂંટી લેવાનું કે લઈ લેવાનું કે ઝડપી લેવાનું કે કોઈનું મારી ખાવાનું કામ કરનારા લોકો તો સત્તામાં છે ને એને આપણે બધા ઓળખીએ છીએ. એ વિચારધારાના આપણે માણસ નથી. અને કોંગ્રેસનો ફેસ ના કરવાનો માણસ છે એ હંમેશા એની ભાવનાઓ હોય, એને પ્રેમ હોય, એને લાગણીઓ હોય. તમે ક્યાંક તમારા ગામની અંદર, તમારા તાલુકાની અંદર જોજો કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વાળો માણસ છે ને ગામમાં સરખા બે આવવા નહીં દેતા હોય, એના પરિવારમાં પણ નહીં બે આવવા દેતા હોય. આ વિચારધારાના લોકો છે. અને કોંગ્રેસનો વિચારધારાનો માણસ હશે એ ભાવ, પ્રેમ અને લાગણીથી બધાને જોડવાનું કામ કરતો હોય. એમ આપણે જોડનારા લોકો છીએ. આપણે બધા સાથે મળીને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાની જે ચૂંટણીઓ આવે એમાં જોડવાનું કામ કરીએ, પ્રેમ અને લાગણીથી આગળ વધવાનું કામ કરીએ. વધારે વિશેષ અહીંયા કહેવું નથી પણ મારું સન્માન કર્યું ત્યારે ફરીથી હું સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિનો હૃદયપૂર્વક આભાર માનું. કોંગ્રેસની અને ગાંધી અને સરદારના વિચારો સાથે આપણે સૌ આગળ વધીએ, કોંગ્રેસ પક્ષને વધારે મજબૂત બનાવીએ. જે પાર્ટી આપણને પ્રોગ્રામ આપે એ પ્રોગ્રામની અંદર આપણે સતત થોડોક સમય કાઢીને આપણી મહેનત કરીએ. આપણા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે હોય, આપણા વિપક્ષ નેતા રાહુલ ગાંધી દિલ્હીની અંદર બોલે અને અહીંયા આપણે કામ કરીએ, એવી ભાવનાઓ સાથે બધા જ આપણે આગળ વધીએ. આજે તેની અંદર નવા પ્રદેશ પ્રમુખ તરીકે પણ
અમિતભાઈ ચાવડાની નિમણૂક થઈ ગઈ છે ત્યારે એમનો પણ કાર્યક્રમ થાય તો એમાં પણ આપણે જવાની બધા જ તૈયારીઓ રાખીએ અને એ પણ પ્રદેશ પ્રમુખ રીતે જે કંઈ આપણને પ્રોગ્રામો આપે એ કોઈ વ્યક્તિગત પ્રોગ્રામ નહીં પણ પાર્ટીનો પ્રોગ્રામ છે. એના માટે આપણે બધા જ થોડાક સતત સમય કાઢીને પાર્ટીનું કામ કરીએ. હંમેશા 3 વર્ષ તરીકે મેં કામ કર્યું છે ત્યારે પણ મારો સ્વભાવ રહેલો છે કે પાર્ટી પ્રોગ્રામ આપે છે એની હું ઉઘરાણી કરતો હોઉં છું. વ્યક્તિગત પ્રશ્નો, વ્યક્તિગત કાર્યક્રમો એ બને ત્યાં સુધી કાર્યક્રમોને કંઈક ઓછા હેરાન થાય, ઓછા ગતિ થાય એવું કરીએ. થોડોક સમય પાર્ટીના કામ માટે જે લેટર આવતો હોય, કાર્યક્રમ આવતો હોય એમાં ઈમાનદારીપૂર્વક કરીએ, વફાદારીપૂર્વક કરીએ. આપણે ક્યાંય કોઈને દોષ દેવા કરતાં હું દોષિત છું કે કોંગ્રેસ પક્ષને વધારે મજબૂત બનાવવામાં ક્યાંક મારી ખામી છે એવું માનીને આપણે બધા જ કામ કરીએ. ક્યાંય આપણે ઉપલા લેવલે નથી જોવું, ક્યાંય નથી જોવું. આપણે શું કરી શકીએ, હું કોંગ્રેસને હું મદદ કરી શકું એ દિશામાં આપણે બધાએ બરાબર રીતે કામ કરવું જોઈએ. સરપંચોને ફરીથી મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. ખૂબ આપણે ઈમાનદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકપણે ગામનું કામ કરીએ અને ગામની અંદર આપણી સાખ અને કોંગ્રેસની વિચારધારાને વધારે મજબૂત બનાવવાનું કામ કરો. તે અભ્યર્થના સાથે વિરમું. અસ્તુ. જય હિન્દ. આભાર ધ્રુવભાઈ. માજી ધારાસભ્ય શ્રી કનુભાઈ બારીયા, બલદેવસિંહભાઈ સોલંકી, તમામ મંચસ્થ મહેમાનો અને ખાસ તો સરપંચો, દરેક ગામમાંથી પધારેલા દરેક ભાઈઓ અને બહેનો અને કોંગ્રેસના કાર્યકરો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. બીજી મારી વાત એક કહેવાની એ છે, કોઈ પણ સરપંચને કાંઈ પણ મુશ્કેલી પડે તો પૂરું મારે કરોડભાઈ અથવા હું હોય અને ગુજરાતસિંહ તમે કાંઈ ગ્રાન્ટ નહીં કે કાંઈ હોય તકલીફ તો અમને જાણ કરશો અને સિંગલ લઈ લો, ડબલ દબી લો. સિહોર તાલુકાની અંદર નવા ચૂંટાયેલા સરપંચ અને ઉપસરપંચશ્રીઓનું સન્માન અને તાજેતરમાં જ હમણાં નગરપાલિકાની ચૂંટણી ગઈ અને એમની અંદર કોંગ્રેસ પક્ષના 8 કરતાં વધારે ચૂંટાયેલા કોર્પોરેટરોનું સન્માનની અંદર ઉપસ્થિત રહીને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને મળવા માટે, આગેવાનોને મળવા માટે અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી થયા પછી પ્રથમ વખત સિહોર શહેર અને તાલુકાના કાર્યકર્તાઓને મળવા માટે અને સંગઠનના ભાગરૂપે અમે આજે મળ્યા છીએ. આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે આવવાની છે ત્યારે કોંગ્રેસ પક્ષનું સંગઠન સિહોર તાલુકાની અંદર કેવી રીતે વધારે મજબૂત બનાવી શકીએ, સારા અને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરી શકીએ એમના માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ પણ કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું વ્યવસ્થિત રીતે બને, સારું બને અને સંગઠન વધારે મજબૂત બને એમાં તાલુકા સિહોરની અંદર કાર્યકર્તાઓને ભાગે આવતી જવાબદારી પણ અહીંયા અમે આપવાના છીએ અને એના ભાગરૂપે આજની મિટિંગનો હેતુ હતો અને એમના માટે અમે સૌ મળ્યા છીએ. તમારે આગામી તૈયારી શું હશે? આગામી તૈયારીના ભાગરૂપે આજે પ્રમુખ તરીકે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ મારી પસંદગી કરી છે અને એના ભાગરૂપે આજે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમારો એક તો સન્માનનો કાર્યક્રમ, સાથોસાથ સરપંચો અને ઉપસરપંચોનું સન્માન અને તાજેતરમાં ગયેલી નગરપાલિકાની ચૂંટણીની અંદર ચૂંટાયેલા નવા કોર્પોરેટરોનું સન્માનનો કાર્યક્રમ અને સાથોસાથ શહેર અને જિલ્લાની કારોબારી, શહેર અને તાલુકાની કારોબારીની અંદર ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. ત્યારે આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે પાર્ટીએ જેમને જવાબદારી આપી છે ત્યારે એના ભાગરૂપે અમે સિહોર તાલુકાની